પછી કરો સવારે એ માં ખાવા કર. હા આઈ જા તૈયાર થઈ ગયું એટલે તરત જ શાક તો તૈયાર થઈ ગયું, હવે ખાલી રોટલી જ બાકી છે. હા એટલે ખાવા આપણે ખાઈ શાંતિથી હોઈ જાઓ હાઉ. સાહેબ તમે ના ના કોઈ ખાઈ હોઈ જાવ આપણે બેસમ પાણી પી જા તેલા જઈ એ તો પાયું તો પાયું તે 15 મિનિટ પહેલા જ પૈણ આવ્યો પોણી. 15 મિનિટ વાર થઈ ગયો તે હાલ હું જઈને આવી ગયો રેપસીથી બેસો હવે થોડી વાર કરી આવવાનું. થોડું કરાવો હા બા એક તો મજૂર કરવા આવ્યો તો બાજરી વાટવાનો આ બેહો કોણ છે? ભેંસો ઓછું બા આવો બેહો બેઠા બેહો બા બેહો. પાણી પી બેસો જા કોઈ ખાવા આવું જા હારું ખાલી પીવડાય કરો તે ફટાફટ આજે પાછો હા બા ચા નહીં હોય હા ચા નહીં હોય સર તો ખરો પણ તાતો તો ચાલશે આજે સર પીવો આખો દાડો છોકરા લાવજો તો શું કહેવાય તપેલી શોધે ને આરે વાટલો રસ કે બી નહીં આખો દાડો ડો બા સીતો ડોસી ઘેર નહીં બજાતી પૂજા ભૂરીમાં હું કરે ભૂરીમાં છોકરા હા આયો તો બેટા આયો માં. તેરા ભૂલી જી પાછી હું હા માં આ સીતામાં બૈડીયા ના હું પાડે છે હારું. જા આપી આપડા પણ આ હા, લ્યો, છોકરા ફટાફટ. ઘેરે ગજલ કરીને ફરે છે કદી હું તો જીવનમાં ગજલ પાડી ગઈ શું કરવાનું કે છોકરા તારના તો જોર ગજલો કે ઘેર ફરે છે ભૂરીમાં હું કરે ભૂરીમાં અરે ડોનો તો બેરો સહી મે આખો દાડા બસ કડીમાં ઘેર ભારી ચા પીવાનું ટાવર ઉપર ચડે છે મારે ટાવર પકડાય છે ચડાવશે આખો દાડો હા ઓલી બહેણી આજે આવ્યો. તો પેસેન્જર ફટાફટ પાણી પીરાય પણ ખાવા આવજે હા છોકરા હા બોલો. દાંતેડો હોય તો બિહાર ખુશીનો બાજરી વાટવી છે દાંતેડો દાંતેડો એક જ પડ્યો મારા જોડે. દાંતે જ નહીં બાજી વડવા આપી દો બા તું જાય હા તું રમવા બેસાઈ ગયો હાય, રમવા લેવાનું બહુ શોખ છે ખાલી કર દો કેટલો મારે મહેમાન આવવાના હતા બીજો બનાવ પડશે ચા યા પરથી ભાઈ વાળી જતા રહ્યા મહેમાન આવશે મહેમાન ચા રાહ દેજો જે પટી ગયો સાતો ખાલી ખમ કેટલો થઈ ગયો લે પેલો મારા પેલે એસી વાળા આવવાથી વળી આ ગરમી કેટલી પડે હે બા નાળો આવે છે ને મારે નવા તો પેલું એ લાવવું છે ઓ બરફ બરફ હા બરફ લાવીને ઘરમાં મેલો છે પત્ર ઉપર પત્ર ઉપર તો બરફ મુકાતો હે પત્ર ઠંડો હોય છે કુલ કુલ અમાર તો એસી મંગાઈ એ વળી છે આ કૃષિ એસી 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 આખું ઘર ઠંડુ રહે લગાવીએ ઘરમાં એટલો અમાર ડોહાએ મંગાઈ અમને બપોરે આવશે લગાવવા માટે આખું ઘર બરફ બરફ થઈ જશે સિમલા મનાલી જેવું આ તો આખું ઘર શિમલા ને મલાલી કઈ નાખું એસી ઓય એસી લાવી એસી એસી વળી લવા જ એના કરતા પંખો છે એ સારો અમાર તો ઘેર તારે અમાર તો આ ગરમી લાગે ડોહાથી મંગાઈ લીધી એસી હા અમારે શું ગરીબ બપાને એટલા રૂપિયા હોય કે તમે તો તપેલો ટાઈમ વાપરો છો અમારે તે તપેલીમાં સાજ મેં લેજે માં હવે ભેંસનો પોણી પૈણ આવ્યો પૈણા અને લે ફરકો પછી શાક બનાવવા માટે ઓવો. તું બેટા બે શાકો હોય તો તારા બે ઘેર જઈને પછી કોઈ શાક બનાવજે અલે અલે આજો લઈ ગયો. બે લઈ ખાલી બે ડોકા આ વધારે બીજા લેવા આડું બીજા બે એસી વાળા આયા ફોન કર્યો કે એસી વાળા ફોન કર્યો આવો રસ્તામાં જ છે. આવશે ને ઓવો. હાર દે જા પેલું સાકોળ કીધું ઉપર સાકોળ દે જા પેલું ઉપર હા, એસી કરી દો. લગાવવા નહીં કરો હા પેલું ડ્રીલ મશીન ને જોતા મૂકજે પા ઉના કો દવા હા એ તો ડ્રીલ તો દેજો. દાંતેડો નહીં આસુ તો નહીં નહીં બા તાતેરો મારા વાડાથી નહીં બાજરી કે આપી જ જતો કર તારી સીઝન હોય એટલે તારું કેવું તારું શું કરવાનું કે હા લખેલા ડોહા આઈ જા ચા પીવા હારું હારું કઈ ચા પી જશે ઘેર ખોડ પેલી બગડા ને એટલા આમ તો કંજૂસ ડોલો તો ઓછું નહીં બેટરી હવાનું કોમ કરી કરીને થાકી નાના દાડા ઉઘાના બેરીઓમાં કયો ગમમાં નાઈ ગઈ ગમમાં નાને ખબર ના પડે કાઢ હોય એકલી એકલી સમની આ લોકો મારા બાજરીઓ વાઢવી છે બાજરી વાઢવી એ તો ઘર પડછી ભરે જાય પણ તમે આમ ઘેર ફરતા હોય તો કીધું ડોશી નાઈ છે
એ જે આવ્યું એ તો પેલા પચ્ચીભાઈ છે. તળપો છે એવો પરત જ જગ્યાએ રહ્યા છત્રી લઈને આવ્યા છે ગાડી ઉપર. તો એ મેં ઉડીને આવ્યો. શું જતા તમે? મને કહું છું છો જતા વેલા હું ઉઠી તો આમ કે હું બીડી હાલ લઈને આવું છું કે તો કલી માં ઘેર તો દાંતેલો લેવા આવવાનું આ એમની ફરજ બોલો કરવાનું કે તો બીડી આઈને બેઠું તું મેં કીધું હું આવા હાકા એ કલી આ લે અહીંયા બે આવા આયા મને ઘરે વાત તો પૂરી ખબર બોલો કલી મારી ગયો તો ને દાંતેલો લેવા ઉભા રહેજો આઈ જા કાકા હું કના બોલે જા ફરવા ક્યાં રમવા જાય દાંતેલો લેવા ગયો તો કલી માં કન હા તે બાજરી વાટવાનો ચાલે કે હા દાંતેલો એક બાજુ ને પછી કેવું કી કરે એસી નાખવા ગયા તો કેવું ઘરમાં એસી નો હા કે આવા ગરમી નાખવી પડે હું આમ જઈ રહ્યા છો આમ એસી લાવે તે રૂપિયા વાળા હોય તો એ તો વાત સાચી જ છે ડોશી તારી એ તો રૂપિયા હોય છે તે એસી લાવો ને બધું એ લાવો તો ત્યાં પણ શું કરવાનું કે આપણે બીજા ઘરે જ જગ્યાએ હોસ્તા ને પત્રો જોઈએ જૂનો છે ને લાવવાનો કે જી ગરમી બહુ પડે ના પણ આપણે આટલો પંખો એક તો સાદો છે ઉપર રહ્યો એવું છે આટલો રહેશે રોટલો કર્યો છે રોટલો ખાઈ લો અને હું આવું હેરો પંખો ચાલુ કરી ને ખાઈ લઈએ હા તમે જાઓ હું આઈને ખાઉં છું એ તો હા ખાઈ લે તમે હું આવું છું અરે રામ એ અંદર રોટલો પડ્યો છે મારે જોવા જવું પડશે કડી મારી એસી લગાવી છે કે નહીં લગાવી આ ડો હાચું જૂઠું કરે એકલું હતું ધાર જવું પડે છે મારે આમ તો ડોશી હોત ને તો ડોશી વધ્યા હોત અને ખવડાવત રોટલો કરીને પણ આ ડોશી નહીં તે કેટલો વખો આવ્યો છે મારે કેટલો વખો આવ્યો છે તો મારા ખીચડી મારા શીરો બનાવવા દે શીરો એટલે ફટલે બની જાય શીરો ખીચડી વળી જાણે સરસે પેલો તો ખાલી હલાવવાનું જ રહે તાણે હું ડોશી વગર કોઈ નહીં પછી ડોશી વગર કોઈ નહીં હા તો આમ તો ડોશી હોત ને હા હેવાજી હા રહેમતજી હું કરો છો એકલા એકલા અલ્યા તાણે શું કરું યાર કેટલો વખો છે મારે તો અમુક વખો તો વાંચ કપા નહીં ડોસી થી હાથે જ ગયું ઉપર તાણા પર આમ તો ડોશી હોત ને તો અમે કેવું રોજગાર રોટલો બની હાલત ને ખીચડી બધું બનાવત બધા એવા થાય પણ નહીં બાપલો હું કહું કયો હા છે વખો આવ્યો છે યાર શું કરવાનું કે કેવું બનાવો નવું આઈટમ બનાવવું લાગે છે એટલે મેળતો તો ખીચડી પણ ખીચડી નહીં મેળવી એમ કરવાનું તો શીરો બનાવી દેવું ને એવું છે શીરો બનાવો હા શીરો વિચાર થઈ ગયો ખાવાનો દાદા બને ખોત હતા યાર ના લાવવાનું હોય અને હું એકલો છું મારે ગાય એકલી છે તે હું વેચવાનું કરું છું ગાય વેચવાની ને હા કોઈ ગલાક હોય તો મેં કરી ને યાર હા તો કોઈ આખેર નીકળું આવું કરી ગયો ગાય મને આસવા છે અને ગાયને હું આસવું છું દાદા એકલો છે થાય નહીં કર સારું તો કોઈ ગરાક હોય મેં કરી હોય ને અરે મારા મોટો ભાઈ હતો ત્યાં ડોસી બધી શાની રાડ પાડતી હતી તે વિલ્ડિંગ ભરી આવો ત્યાં હોશ કરી આવ્યો હા તે વિજ્ઞાન મરાવવું પડે પછી કોઈક મહેમાન આવે છો ઢાળવાનો મોસો એટલે આ હોશ કરવા ગયો તો ભૂલે કહું હા વાત કરાવવો પડે હો હા ને હાલો હું બનાવું હા બનાવો અને હે રાયમનજી ઓહે વાત કર ભલે એવું વાત છે અરે વાત કરું થોડી હા હું કહું છું શક ડોસી બોસી હોય તો જોજો કર અરે આ ડોસી તમારામાં આટલી ઉંમરમાં ડોસી શું કરવી છે અને આ રોટલો કરી ખવડાવો કે મને અમો શોભા કાકા તમે આ લાકડામાં જો હવા થઈ જશે ડોસીઓમાં લવાય તમારે અને આ પણ રોટલો મારા હાથે બળવું પડે છે એના કરતા હું ડોસી હોય ને તો રોટલો કરી આરામ ખવડાવો મને આપણા બાબુ ના શોભા આટલી ઉંમરમાં ડોસી અને જે થાય હાથે કરે તો હાથે વધે તો ખાધે તો અમે અને આ પણ કેટલું બળવાનું મારા હાથે એ તો આપણે આગળ જિંદગી કાઢી નાખો ના ના જોય હું છે કે ભાઈ હેલો ભાઈ જો હા તો પછી વાત કરો તો બીજું કહું ગયો સારું વાત કરજે કોકની વાત કરજે જો ફાળ મળે તો મને વાત કરજે હો ચાલશે તમારું મન નહીં હા હો ચાલશે હારણો છે હાથ હું વાત કરું એ હા એ હારણો. હાલ હો હા ખૂબ ઠંડુ લાગે છે ઘરમાં તો ઠંડુ બળદ થઈ ગયું હવે તો બહાર નીકળવું તોય વાતો ઘરમાં જ ઊંઘી રહેવો એને આખો હું કામ ધંધો હવા વહેલા ઉઠીને પપ્પો તઈ નાખું નાખો ડાળ પપ્પા તઈ ઘરમાં જ રહેવું છું ઉનાળામાં તો બહાર નીકળવું તઈ ધોળી ધબ થઈ દૂધ જઈ રહ્યા આખા ગમમાં માજે દોષી કોઈ નહીં મેં એ ધોળી થઈને બતાવવા દો તા આખો શું કરી તમે જયમી આમાં એ બાજુ કરે છે એટલે શિયાળ મૂકવા ગયો મૂકીને ઓહો એટલે કૂતરી પાસે ઓર પડે છે એટલે જ ને એટલે છેક મૂકવા ગયો
આ ગોળ બધી વીક છે આપણા વાહમાં અને બધા ને એસી આયા એનો કાકા જોજો હા પણ આ રામા ભાઈ કાકા ઓ આ યા કેમ બોલાવો બોલાવો તો નહીં આવે હવે બોલાવો પણ અમે તારા આવો લો ગોળ લ્યો ગોળ ખા ચલો બેસો બાપા એસી લાયન એસી લાયા મેં એવું 50,000 માં પડી ઓહો તાના 50,000 જે હાલ કહી દો જો ખાલી અંદર ગોળ બરફ જેવું શિમલા મનાલી જેવું થઈ ગયું જો બરફ જેવું લાગે છે ઘણો તો ઓહો તાન આખા ગામમાં કોઈ એસી નહીં અમે એસી લાયા પહેલી વખત આ ગામમાં આવું કોઈ આવી નહીં હો ના લાયા અરે પેલું કેવાય પોસ્ટ ફાઈવ નું કેવાય પોસ્ટ સ્ટાર એવું કહો 5 સ્ટારમાં 5 સ્ટાર એની લાયા છો અને બરફ એવું પડે છે ઘરમાં ખાલી એક પોસ્ટ ની ચાલો ને એમાં તો બધું ઠંડુ ઠંડુ કરી નાખો તારે એમ લાગે છે હું આવું હું આટલું જોઈ લાવો આટલું જેવો ઠંડુ લઈ આવો બરાબર જેવું મોય હતા હા માર તો ભાઈ સાથ હા હા હાલ કર્યો પાછલા રૂમ હા. તે થોડો વધારે પૈસા લીધા 8,000 રૂપિયા કરી દા મૂકો હું આવા શિયાળામાં ઉનાળામાં થોડું બેહી રહેવાનું હોય બારે તાપમાં આ તાપની જોવાનો આ ગરમીનું કમાઈ મત નહીં તમારે ડોહા કે દોસ્તો બહાર નહીં નીકળવાનું શાંતિથી ઘરમાં ઊંઘી રહેવાનું બધા આ ઉનાળામાં બહાર નીકળવું નહીં તારે તો તારે એસી ના વાળા બધું હોય મજા છે તમારે અમે તો અમે ડોહા બધા મસ્ત મારા સાપરું નથી છે આઈએ હિન્દી છે ઓકે રૂમ બનાવી દેવાનું નેનું ચાર એટલે રૂમ બનાવી સિલાઈ દેવાનું તમારે લાવવાનો ડ્રેસ હતો તમારે તાર અમાર તો ડોહા કમાઈ છે આયો હાર કર્યો એ હા પુત્રો પાવા તો થઈ જાય ઠંડી હવા ખાવા એના કરતે બંધ કરી દેવા દે આ ભરીમાં આ શું છે આ પુત્રો ઠંડી હવા ખાવા દે જાય ગા ખબર નહીં એસી લાયા બોલે પણ વાત તો કરી હતી કે એસી લાયા પોસ હું કે 5 પોસ ઓકે 5 સ્ટાર એવું કોક લાયા એવું 5 4,000 રૂપિયા અને તમે હું કહું અમે ખાલી પાસે પાઇપ લગાય પાઇપ એના ખાલી 8,000 લઈ જાય હે 8,000 અમે તો આખા ગામમાં કોઈ ડોસી નહીં ગોળ દોઈ થઈ જાય હું તો શિમલા મનાલી ખાલી જોતો ખરી ને તો જોતો ખરી અરે આ ઠંડી ઠંડી હવા આવે તો લાગે હા લગાય સ્ટાર જો લગાયેલા પેલા અરે વાયરો આકી દો નાખો ખાય છોડો તો ખાવા દે પણ ઇન ગઈ બહુ વધારે આ ઠંડી લાગે છે ને તાર એલા થોડો અંદર પહોંચી હોય જો તમે તમારે છે બરાબર તમે સાપરું તમે ઇસ્તો લાવવા નહીં ના તમે ખાલી 5 મિનિટ રહીને ઘેડો ને ઓ વાહ એમાં પડે તાપમાં ના રેવાય તમારે તો આમાં તો કાઢે ને તો કાઢી દીધા અને મારા દોહો કે હવે તો એસી લાવી દે મને ઘર હારું પર દી કે મારા આ સમ અહીંયા આવે છે એસી લાવા હે તારા ઠંડી હવા ખાવી જો ને આપણે બે બચ્ચો હંગાત લાયા તા ના એક મારે ઘરે આ ફરસ એકદમ અમાર તો જફા મારી જાય એવું શાંતિથી બસ આંદર બેહી રહેવાનું હા તારા દોહા કે બસ શાંતિથી અંદર ઊંઘી આવા કે તાનું ઠંડી હવે લે ગોળ બધો વેચી લા ગુરીમાં લા ઓ ભરીમાં ઓ ભરીમાં હા જીવી થઈ જાય ગોળ ખા ગોળ આ પેલું બિલાડું જીવ ઠંડી ખાવા લો ડોહાને આવજો તમારે ઓહો એ બિચારા હવારે આયા પણ એસી વાળા નતા આયા આ હવા બધી બહાર હતી રે હું જવું ગોમો જઈને આવું હા ગોમો જઈને આવું પોપટ હા કેટલા છે કિલો કિલો ઓહો હા માતા ચલાવવાના હા લે તો બોલીમાં હા મુગલ હા બોલીમાં હાલે ચાલુ કરી પેલી આગળ તો બસ ચાલુ કરે ને ઠંડુ લાગે ને એટલે હારું તો મને એકલા ભાઈ એમ કીધું કે હા કે થોડા દરવાજો બંધ રાખજો કે એવું કીધું હા એટલે પેલું દરવાજો ખોલ રાખવા કરી ને તો બધું બગડી જાય કે આ ચાલબારી ખોલું ના થાય ના કશું ના રાખે બધું આખો બધા આ તો પડતો લગાવ પડશે મારે દઈ એવું છે ના ના હવે ઠંડુ છે થોડી વાર મસ્ત ઠંડુ થઈ ગયું ઠંડુ એમ ખાલી 2-5 મિનિટ જેવું છે આ એ ચેવીસ એસી હારી છે કેટલા લાયા તે 50,000 કેટલા થાય હા કેટલા થાય આમ કેટલા હાલવા પડે ઈવાના એ તો આપણ સ્ટોક ને ઘરે ખબર 50,000 એટલે 50,000 છે મને સમજે કેટલા થાય એમ કહું છું
તો મને ખબર નહીં મારા ડોહાએ આલ્યા એવું છે પણ 8,000 ખબર નહીં પડતી મને. 8,000 ને તો પાઇપ પાછળ લગાડાઈ છે બોલ એમાંથી ભાઈ હું ચકલી લ્યો કોળી એક રહ 1 2 3 4 ને પોચ 50 50 લાખમાં અડધા કરી એટલે કેટલા થાય 50 આપણે વનવટ હા એમાંથી 50 એટલે 50,000 50,000 હા એટલા બધા પૈસા લાયા એટલે હા તાર જવા કેવું ઠંડુ લાગી લે જવા લાગ્યું હારું આ તો ઊભું સરો તાપનું નેકળાય ના કરો ગણાવો હવે પૂરો તો એકા તો પણ ઊંઘે ના એ હા આવજો હા એ હા રાજુડી સંતાડી બે સાર જેવા જોતો કચરો વાળો છો તને તો વાળું છે દેખાતું જ નહીં તને તો તારું જ દેખાતું આ બધું આ બાયણું કો પેલું આ કૂતરું ઘરમાં આવી ગયું તું પુત્ર સાંજે તેલ જેવા પણ આજુ જ્યાં તું વાળા વગર છો જતી રહેશે મારે પણ કેટલું વાળું કે સાચી વાત છો હું કડીમાં એસી લાયા અને તું ઈ પોકી ગઈ હતી હે? પોકી ગઈ ગોળ ખાવા જઈતી ગોળી પછી તું તો સટુકડી પછી તારે જન તે ગોળ ખાઈ આવ છે જાન એસી લાયા છે અને હા જોવું ઠંડુ આઈ જેવું અંદર કરવા દે કા પેલી નો પાછું આવે ને એવું બરફ જેવું લાગતું હતું મને તો શું કૃષિ તો જેવું એ તો બેરું ઓમ કરી દેવું થતું હતું હુઈ જવો તું કિકન ના હોય તો પેલું કવર પાછી વળતી આવી આપડે લાવવાની છે હું લબ્બાન છે એસી એસી વાળી તું સોની મોન્યા કોમ ધંધો કરવાનું કર હવે શું કરે એસી ફિટ થાય સારું કે આડું એ એવું બધું ના હોય કોઈ મને મારે ના જોવાનું હોય એસી લાવવી જ પડે મારે મને એસી વગર નહીં ફાવે હવે જો એસી આપણો પેલો દેશી પંખો સારો પેલો ખટર 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 ચાર પારા વાળો ના એ બધું એ ચાર પાયા વાળો પંખો નહીં મારે એસી જોઈએ ને હું તો પછી મારા બાપના ઘેર નહીં જાય તું તારે અત્યારે પંખા વાળો ના ખાવ તું તારે તને કુલર લઈ આવો બીજો તું તારે આમાં પોણી રેડ કરવાનું આખો દાડો વાયરો ઠંડો ખાવાનો મારા કુલર નહીં જોતું આ ખાઈ જોઈ નહીં ચિકન તો એસી મારે વાયરો એસી ખાવા જોઈએ ને. તારે મંડ્યા છે તે વળી એસી લાવી છે પણ હું એક દેશી ધોતિયાઓ થઈ ગયો તારા એસીમાં તમારે એસી ઢાળી આવ્યો હું મારા બાપના ઘેર જઉં એસી હા કાકુ તો વળી હા તો એસી તો હવે તો ખાલી પર એક સામે ભાઈ કે આધી છે એમ મેજમ કરવા મેજે પણ એક તો કશું ઘરમાં એક તો 18 લાખ પૈસા નથી કે એસી ને પથારી ફેરવું છે કે આમાં તે ઘરમાં અત્યારનું સર નહીં બસ એસો લેવો છે એસી કઈ કાશું કોઈ સા પંખા નહીં વાયરો ખાતી રોડ મારે તે વાયરો નહીં જોતો તારે બોલવાની સા એસી બેસી કશું નહીં આવતા મિલ્યા જે હાલના બલન તેને પતાય તારે નાટક કરી દે કોક નહીં ભરી એટલે એવું સાપરું હર ગઈ બારે કોકનું મકાન ભરી હું શું કહું છું કોકડું ઝૂંપડું પાડીને આપણા મકાન તોડવું આ બંગલો પાડીને મારો ઝૂંપડું તોડવું છે આપણા પેલું લાઇટ બિલ આવ્યું તો લાઇટ બિલ તે ભરી છે નેટ કરી નેટ પેલા એન્ડોના પૈસા હતા ભરી તમારે એ બધું તો પૈસા શું કરશે પૈસા તો બસ એ બધી લપ મેલો અને હું તો હેડી મારા બાપના ઘેર કોણ એવા નહીં આવું તું તારી બાપને રજો અમે તે પણ રોટી રોટલા કેમ ખવડાવ્યો કશે હા યાર કઈ બોલે એસી માં એસી દે જોઈ છે મારા કણીમાં આજે ખોલ તો ખરા હા કોણ છે કણીમાં સાલે હું તો એસી માં તને લાયા છે તું મને જોવા આયા છું હા એ ઠંડી લાગે છે બાબા અંદર મને જોવા દેજો જો હા તારી હને ઠંડો એમ લાગે છે કણીમાં હા કેટલા વાગે ઊંઘી હતી કલાક 2 કલાક થયા એવું ના ના અંદર રોણા થાય બધી હવા મારે છે તો અમારે તો એસી માં લાયા છે પણ ભણી ઓમ ઠંડા કેવી મજા આતી આ તે પેલી પોસ્ટ તારો કે પોસ્ટ તારે લાયા વોટર છે કે 50,000 લાયા 50,000 તારા 8,000 તો બીજા આલ્યા પેલી પાઇપ પાછળ લગાઈ ને મેં તારા 8,000 આલ્યા 8,000 પંખો લગાવી મોટો પેલો આવે ને વાહ વાહ એ પ્રભુ કે ડબ જેવું હા ભાઈ આ સીધામાં છોકરા બને આ ફોનમાં છોકરા હેરાન કરે છે બોલ એ ભાઈ મેં એ જોવા જાય તો કોઈ ના ખાવા દીધું તો ફરજેલું છે એસી લાયા કે છોકરો તો આવું ઠંડી હવા ખાવા આ છોકરો ફરજેલું છે હા તામી તો મગા થોડી એવું છે ઓવા
આ છોકરાઓ હેરાન કરો તો આખો દાડો એસી બતાવો કરી માં આ એટલે કઈ ભારી ના આવે એટલે આવું તો ખરાબ જોવા. કોઈ નહીં કહી હા એટલે જ તો તે ગોળ દ્વારા કાઢે તો છોકરો આપી ઓહો, આ છોકરો આની જોડે ઘણી વાત કરી. સામના માર કરે છે આ પૂરી. કેમ આમ કરી ગયો છે કે રે? આ રોજ બેઠા હોય છે. પણ હું જોયું. મરીને કેરી પડી જા જઈ કોમ પસંદ હોય છે અહીંયા તારી અહીં તારી એસી લે આવી છે એસી હોય પૈસા એક રૂપિયા દેવી જ પીવાનો નહીં એસી લઈ આલું તમે ભાભી નાટક ખૂબ કરો છો બધા ભમવા એક તો કમાય છે એટલે અમે તો એસી લાયા હો કાઢું તાના અને તમારે તો કોણ કમાય એવું છે કેજો? ખોટે આવા દુખાય છે નહીં રે એક ઘડી પર ઊંઘવા જોજો પણ દવાખાને જવું? ના ગરમી થઈ ગઈ તાપ પણ એસી બંધ કરી મેં અલગ પણ એટલા માટે તો બંધ કરી નાખી એસી ની ભાભી એટલા માટે કીધું કુલર લઈ આલું તે વાયરો કા પાણી સોડે વાયરો કા તારી હો ટાઈમ પૂરું ચાલો તો આવો. મારે તો કુલર કોઈ જોતું નહીં બાપા તો પંખો હોય, પંખો તો ચાલે. મોટું કુલર લઈ આવજો કેજો હા હા લઈ આલે તને કેને કીધું કે તારા મોટું કુલર લઈ આવજે આ મોટું કુલર એ કે રે બા, પેલો પાણી વાળું આપણે મોટું કુલર લઈ આવવાનું. પાણી વાળું લે તું તાર ચપ લે જે નીકળી લો આવરી હોન ના હો વાતે નુકસાન કરો ના ના રામે? પેલો કોંતામાં ઈના તડકા પડી રહ્યો છે વાત લેવાય ના અમાર તો જો બંગલો ભાઈ થાપું નતો વાય હા, તાન અમાર ડોહો કમાય છે અમાર છોકરો કમાય છે માર તો બસ તાન તમે તારા કો કમાવા તમારે ખાવા જોણા નહીં. તારા વાપી જાય તારે એવું લાગે ને તું આવજે હા બપોરે આય ને માર બેન પડી એટલે આ તો પાણી આવો હાલે ને કે દે સારું હે છે. જો આ જોજો જો આ કરી દેશે 80 કરી દેશે 80 રહું છે. આ સાપરા તો એસી લગાવશે તારા સાપણ તો જો લાગે 80. હા ના માર તો હાલો. એમાં તમે એમાં કોમ છે હા?